તો વડાપ્રધાનનું આગમન કરવા માટે સૌ કોઈ વડોદરામાં અત્યારે આતુર છે તો દાહોદની પણ તેઓ મુલાકાત લેવાના છે। દાહોદથી વિવિધ વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી આપવાના છે। પીએમ મોદી દાહોદના ખરોડમાં જાહેર સભા પણ સંબોધવાના છે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરવાના છે। લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ તેઓ કરશે તો 24,000 કરોડથી વધુ કામના વિકાસ કાર્યોની ભેટ આપશે। રેલવે પાણી પુરવઠા વિભાગના કાર્યોની પણ પ્રધાનમંત્રી ભેટ આપવાના છે। 21,405 કરોડના ખર્ચે વર્કશોપ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટ હડમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ પણ અહીંયા થવાના છે તો બોટાદમાં 107 કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ અહીંયા થવાની છે। આ સાથે જ કલોલ કડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના પણ કામ અહીંયા થશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની પણ મુલાકાત લેવાના છે, જ્યાં સૌથી મોટા વિકાસ કાર્યોના લોકાર્પણની ભેટ આપશે। પીએમ મોદી આજે દાહોદની મુલાકાત લેવાના છે અને અલગ અલગ જે વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીં જે તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં પીએમ લગભગ 11:15 આસપાસ આવશે। જ્યારે પીએમ અહીં આવશે ત્યારે મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીં હાજર હશે અને પીએમ મોદીનું અભિવાદન તેમના દ્વારા ઝીલવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। 21,000 કરોડનો આ જે યુનિટ છે તેનું લોકાર્પણ આજે તેમના હસ્તે કરવામાં આવશે અને તે લોકાર્પણ બાદ દેશનું પ્રથમ લોકોમોટિવ એન્જિન છે તેને ફ્લેગ ઓફ પીએમ દ્વારા કરવામાં આવશે। આ સિવાય હાઈવેના કામ હોય કે પછી પાણી પુરવઠા વિભાગની પરિયોજનાઓ હોય તેના લોકાર્પણ છે તે કરવામાં આવશે અને તેનાથી લગભગ 193 જેટલા ગામો છે તેને પીવા માટે થઈ અને પાણી આ યોજનાઓ દ્વારા પૂરું પાડવામાં આવશે। પીએમની અહીં આજે યુનિટ છે તે મુલાકાત બાદ તે સભા સ્થળે જશે ને ત્યાં જનમેદનીને સંબોધન કરશે, એટલે કે લગભગ 1.5 થી પોણા 2 કલાક જેટલો સમય જે છે તે દાહોદ ખાતે તે વિતાવશે। આ વિસ્તારની જો વાત કરીએ તો અહીં લગભગ 1 કિલોમીટર જેટલો રોડ શો પીએમ દ્વારા કરવામાં આવશે અને 3 જેટલા સ્ટેજ જે છે તે બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ પરંપરાગત જે આદિવાસી નૃત્યો છે તે પણ અહીં રજૂ કરવામાં આવશે અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। જી આભાર માહિતી માટે। એટલે કે દાહોદમાં પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ લોકોમોટિવ એન્જિનની જે ખાસિયતો છે એને પણ તપાસવાના છે, એનું નિરીક્ષણ પણ કરવાના છે અને આ સાથે જ કરોડોની ભેટ આપવાના છે।